નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ, ભારતમાં ધ્રુજારી, વેનેઝુએલામાં મૃત્યુઆંક 1400ને પાર પહોંચ્યો છે. મકાન સોંપવામાં થોડું મોડું થાય તો કબજા બાદ પણ વળતર માગી શકો, સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. સીજીએસટીની ખામીને કારણે અપીલ કરવાનો અધિકાર ગુમાવી રહેલા કરદાતાઓ. રેલવેમાં પાર્સલ ક્યાં પહોંચ્યું તે હવે ટ્રેક કરીને સરળતાથી જાણી શકાશે. મહિલા પીએસઆઈ વતી લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદારની ધરપકડ કરાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાથી જોખમ ઘટશે, છતાં પુરવઠો સામાન્ય થવાનું ખર્ચાળ બનશે. એસએનપીએ આ અહેવાલ બહાર પાડ્યો છે. સોનું ફરીથી ઉછળી ₹1.5 લાખ નજીક પહોંચ્યું છે. ચાંદી પણ આગેકૂચ કરી છે અને ક્રૂડમાં વધુ ઘટાડો થયો છે. દશરથ ખાતે જમીન સાચવવા ગાર્ડની હત્યાના બનાવમાં શકમંદોની પૂછપરછ કરાઈ છે. સરહદે ઘૂસણખોરોને પાછા કાઢતી વખતે બીએસએફ બાંગ્લાદેશથી દળો સામસામે. બેલ્જિયમે ન્યૂઝીલેન્ડને 5-1થી હરાવીને વર્લ્ડ કપમાંથી બહાર કર્યું. યુદ્ધના મોરચે વિરામની હાલત કફોડી. યુરોપનું 35 ડિગ્રી તાપમાન ભારતના 45 ડિગ્રી કરતાં પણ વધુ આકરો. કારમાં જતા કાપડના વેપારી પર ફાયરિંગની ઘટના બની છે. ગતરોજ વાઘોડિયા રોડ પાસેની આ ઘટના છે. આઝાદી પહેલા વડોદરા રાજ્યના ઉદ્યોગો 33,000 લોકોને રોજગારી આપતા હતા. ગુજરાતમાં ₹1500 કરોડની ખેત પેદાશો પર જોખમ, ખેડૂતો ચિંતાતુર. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 1 લાખ કરોડના એપ માર્કેટમાં 40 લાખ ડ્રાઈવર માટે ઝીરો કમિશન ભારત ટેક્સી. દેશમાં વિદેશી કેમ્પસ, અભ્યાસક્રમ, પરીક્ષા, ડિગ્રી બધું એ જ અને ખર્ચ 40% ઓછો. ઈરાને બહેરીનમાં અમેરિકી નેવી બેઝ પર સ્વામ ડ્રોનથી હુમલો કર્યો. સિંચાઈએ પાનમના 1000 લીટર પાણીના ₹1 ને બદલે ₹42નું બિલ ફટકાર્યું. ઔદ્યોગિક વપરાશ ઘણી પેનલ્ટી કરી છે. ઈ બસનો ટ્રાયલ લેવાયો, કાલથી સેવા શરૂ થશે. પ્રાથમિક 3 રૂટ નક્કી કરાયા. 4 ધામ 4 વર્ષમાં પહેલીવાર જૂન મહિનામાં શ્રદ્ધાળુઓ ઘટ્યા છે. વિદ્યાર્થીઓને ભણાવવામાં સ્કૂલો કાચી. 327 ગુણ સાથે પીજીઆઈડી શિક્ષણમાં સુરત 15મા ક્રમે ધકેલાયું છે. વિવિધ થીમના વૃક્ષો તમારું ગાંધીનગર, અમદાવાદના તમામ 25 એન્ટ્રી પોઈન્ટ પર હરિયાળું સ્વાગત કરશે. ગાર્ડને ઝાડ પાસે મારી 30 મીટર દૂર ઓરડી નજીક લઈ જઈને મોઢું દબાવી છૂંદીને માર માર્યો છે. આજે પોલો ક્લબમાં ચૂંટણીનો જંગ. 2 વર્ષે પ્રમુખની ચૂંટણી થશે. દોઢા વોટિંગની વકી. તાંદલજામાં તાજિયાના જુલુસમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ પોલીસ મથકનો ઘેરાવ. ઓલાએ ₹1.27 લાખ વળતર, હેરાનગતિ બદલ 20,000 ચૂકવવા કોર્ટનો આદેશ. વજન ઘટાડવાના નામે ₹1.77 કરોડ પડાવ્યા. આંતરરાજ્ય ગેંગ કબજે કરાઈ છે. ક્રૂડ ઓઇલ યુદ્ધ પૂર્વની સ્થિતિએ. રૂપિયામાં ઝડપી રિકવરી, પરંતુ માર્કેટની તેજી માટે એફઆઈની એન્ટ્રી મહત્વનું ટ્રિગર. 5 લાખની વસ્તી ધરાવતું કેપ વર્ડે નોકઆઉટમાં.
વેનેઝુએલા ભૂકંપ લાપતા લોકોનો આંકડો 67,000 ને પાર પહોંચ્યો છે. વાઘોડિયા ચોકડી પાસે કાર ચલાવતા વેપારી પર બાઇક સવાર ગેંગે ફાયરિંગ કર્યું છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ઈરાનના ફરીથી સામસામે હુમલા. પેપર લીક થવાને પગલે મહારાષ્ટ્રમાં ટેટની પરીક્ષા મોકૂફ રખાઈ છે. શોએબ અખ્તરના ભાઈની અંતિમ યાત્રામાં દેખાયા લશ્કરે તૈયબના આતંકવાદીઓ. ભરૂચ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં માતા પુત્રના મોત થયા છે. મોતનો સામાન બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ. આ વિસ્ફોટમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એલસીબીએ ₹14.86 લાખનો દારૂ સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાંદોદમાં એસટી બસ સેવા બંધ થતા ગ્રામજનોમાં તેમજ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આગામી સપ્તાહથી વરસાદી માહોલ જામશે. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ ધોધમાર વરસી શકે છે. સ્માર્ટ મીટર કે ગ્રાહકોની લૂંટ. યુનિટ રેટ વધ્યા વિના જ વીજ બિલ બમણા આવ્યા છે. વડોદરામાં 28 થી 30 જૂન દરમિયાન રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન યોજાશે. તાજિયા ખંડિત કર્યાના આક્ષેપ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો ઘેરાવ. એઆઈ આધારિત હાજરી, કમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત, ઇતર પ્રવૃત્તિઓમાં માર્ક્સ મળશે. એમએસયુ કોમર્સ ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક સત્રથી મોટા ફેરફાર. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ. ઈરાનના ડ્રોન હુમલા બાદ અમેરિકાનો વળતો પ્રહાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થશે. સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે. આજવા રોડ પરની સોસાયટીમાં 10 મિનિટમાં 2.5 લાખના દાગીના ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. બોગસ દસ્તાવેજ બનાવનાર ઠગ મનીષ દીક્ષિતને જેલ ભેગો કરાયો છે. ગુજરાતના 14 શહેરોમાં ભારત ટેક્સીની સેવા શરૂ થઈ છે. પાટાડુંગરી જળાશયમાં માત્ર 39.26%, 4 માસ ચાલે તેટલું જ પાણીનો જથ્થો. મહિલાઓ મિલેનિયલ અને જનરેશન ઝેડમાં ડાયમંડ જ્વેલરીની માંગમાં વધારો થયો છે. ફિફા વર્લ્ડ કપ 2026માં નાનકડા દેશ કેપ વર્લ્ડે ઇતિહાસ રચ્યો. નોકઆઉટમાં એન્ટ્રી મેળવી છે. ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 7-1થી હરાવ્યું. સતત 7 ગોલ કર્યા હતા. સમગ્ર યુરોપમાં ભીષણ ગરમીનો પ્રકોપ. કુલિંગ સિસ્ટમ વગર ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. મહિનાઓથી ધૂળ ખાતી ઈ બસને દોડાવવાનું આખરે મુહૂર્ત નીકળ્યું. સોમવારથી 30 હાઈટેક ઈ બસ શહેરના રાજમાર્ગો પર દોડશે. 10,000ની લાંચ લેતા એએસઆઈ રંગે હાથે ઝડપાયા છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનના શસ્ત્ર ભંડાર પર અમેરિકાના હુમલા. પોલીસે પરિવારના નિવેદનો બાદ શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. દશરથ ગામમાં રાતે ખેતરમાં ઊંઘમાં જ યુવકની હત્યા થઈ હતી. સરદારનગર રેલવે કોલોનીના ક્વાર્ટર્સમાં શેરિંગમાં રેલ કર્મચારીઓનો આશ્રય. ફાયર બ્રિગેડમાં એનઓસી કૌભાંડ. 23 બિલ્ડિંગોનું એનઓસી બોગસ બનાવાયું હતું. ભારતના પ્રથમ છત્રપતિ શિવાજી મંદિરમાં કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આજે પોલો ક્લબની હાઈ વોલ્ટેજ ચૂંટણી. ડેમોક્રેસી એસીઈ વચ્ચે ભારે રસાકસી.
પત્નીને આપવા માટે લાવેલા ₹1.86 લાખના દાગીનાની ચોરી થઈ છે. કંપનીના કરોડો રૂપિયા સેરવી લેતું સીઈઓ ઇમ્પર્સનેશન ફ્રોડ માલિકના નામે કર્મચારીઓને વોટ્સએપ પર મેસેજ કરવાનો ખેલ રચાયો છે. ટેક્સી ચાલકો જ માલિકો, ગ્રાહકોને સુરક્ષિત સવારી મળશે, સમૃદ્ધિ વધશે. અમિત શાહે ગઈકાલે ભારત ટેક્સી લોન્ચ કરી છે અને જે દરમિયાન આ મહત્વનું નિવેદન આપ્યું છે. વટ સાવિત્રી જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમા પતિના દીર્ઘાયુ માટે વ્રત કરશે. વડોદરાના યુવા ફિલ્મ મેકર્સની ટીમે રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી. વડાપ્રધાન મોદી સેશલ્સ પહોંચ્યા. 194 વર્ષની ઉંમરના વિશાળ કાચબા જોનાથન સાથે ગમ્મત કરી વૃક્ષારોપણ પણ કર્યું છે. આજે ભારત શ્રેણી ડ્રો કરવાના દબાણ સાથે આયર્લેન્ડ સામે મેદાને ઉતરશે. પીએમ મોદીનું સેશલ્સમાં અભૂતપૂર્વ સ્વાગત કરાયું છે. કેતનની હત્યા પૂર્વે સિયા ચેતને એકબીજાના ચેટ હિસ્ટ્રી ડિલીટ કર્યા હતા. સોમવારે જીએસએફસી યુનિવર્સિટીમાં રિજનલ વાઇબ્રન્ટ સમિટ મુખ્યમંત્રી હાજર રહેશે. મોહરમની રાતે દિલ્હીના વેપારી પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ થયું છે.